વાત હવે સુરતની કરીએ। કાપોદ્રા રચના બીઆરટીએસ રોડ પર ભૂવો પડ્યો છે। ભૂવાની અંદર બીઆરટીએસ બસના ટાયર ખૂપી ગયા હતા। 30 થી 35 ફૂટ ઊંડો અને 50 થી 45 ફૂટ પહોળો પડ્યો છે આ ભૂવો। ત્યારે થોડા સમય પહેલા જ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી બાદ શું યોગ્ય પુરાણ નહોતું કરવામાં આવ્યું અને તેના કારણે ફરીથી એ જગ્યાએ ભૂવો પડ્યો છે તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે। તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરતા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તા ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને તેમાં બીઆરટીએસ ફસાઈ છે। ભૂવાની અંદર બીઆરટીએસ બસના ટાયરો ખૂંપી ગયા હતા। 30 થી 35 ફૂટ ઊંડો આ ભૂવો અને 50 થી 45 ફૂટ પહોળો ભૂવો પડ્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે ડ્રેનેજની કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવી હતી। શું યોગ્ય પુરાણની કામગીરી નથી કરવામાં આવી અને એટલા માટે જ આ સ્થળે ભૂવો પડ્યો હતો? સુરતની વાત કરીએ તો સુરતમાં એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં ભૂવો પડ્યો નહીં હોય, કારણ કે રોડ રસ્તા બેસી નહીં ગયો હોય। આ વર્ષની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનને લઈને આ જે કામગીરી જે કરવામાં આવી છે તેના ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક દિવસ પછી એક દિવસ જે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતની ગંભીર ઘટનાઓ સામે આવતી હોય છે। લોકોના જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે। ત્યારે સુરતના વહેલી સવારે સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર જે રીતે બીઆરટીએસ રૂટની અંદર જ્યારે બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી ને તે દરમિયાન અચાનક જ જે રોડ બેસી જવાના કારણે, ભૂવો પડવાના કારણે જે બીઆરટીએસ બસ હતી તેનું પાછળનું આખું જે ટાયર હતું તે અંદર બેસી ગયું હતું અને તાત્કાલિક આજુબાજુના જે લોકો દોડી આવ્યા હતા। સૌથી મહત્વની વસ્તુ એ છે કે ચાલુ બસે આ રીતની ઘટના બને કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે બીઆરટીએસ બસમાં લોકો જઈ રહ્યા હતા અને તે દરમિયાન જે રીતે મુસાફરો પણ આમાં મુસાફરી કરી રહ્યા હતા, જેથી તાત્કાલિક તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને આરોગ્યની ટીમ જે કહી શકાય, ડ્રેનેજ વિભાગની ટીમ છે અને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે ને હાલમાં આ જે બીઆરટીએસ બસ છે તે બહાર કાઢવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જો નાની કાર હોય અથવા તો નાનું બાઇક હોય તો આ ભૂવાની અંદર આખું જતું રહે તે રીતનો આટલો મોટો ભૂવો છે તે જોવા મળી રહ્યો છે। સૌથી મોટી બેદરકારી મહાનગરપાલિકાના અધિકારીઓ, કારણ કે તમામ જે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરોને ભરોસે જે કામગીરી કરતા હોય છે અને કોન્ટ્રાક્ટરો છે તે પણ ક્યાંક ને ક્યાંક કટકી મારતા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। થોડા દિવસ અગાઉ જ અહીંયા જે રીતે ડ્રેનેજની જે કામગીરી કરવામાં આવી હતી તેનું જે પુરાણ ખરેખર થવું જોઈએ, જે મટીરિયલ વાપરવું જોઈએ તે મટીરિયલ વાપરવામાં નથી આવ્યું ને તેના કારણે આ રીતની પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરતની અંદર આ પહેલો એવો ભૂવો નથી કે જ્યાં આટલી મોટી ઘટના બની હોય। અગાઉ પણ મોટી ઘટનાઓ બની છે। ડિંડોલીની અંદર મસ્ત મોટા રોડ છે આખા જે ધોવાઈ જવાની જે ઘટનાઓ બની છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર બળદેવ।